આ તરફ અમરેલી જિલ્લામાં ફરી આવ્યા છે ભૂકંપના આંચકા અને 5 કલાકમાં ભૂકંપના 8 આંચકાને કારણે લોકો ભયભીત થયા છે। સવારે 9 વાગ્યા સુધીની અંદર ભૂકંપના 8 આંચકા અનુભવાયા। સાવરકુંડલાના મિતિયાળા આસપાસના ગામની વિસ્તારની અંદર આ ભૂકંપના આંચકા અનુભવાયા તો સાથે જ અમરેલીથી 43 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। મિતિયાળા ભાડ નાનુડી ધજડી સાકરપરાની અંદર આ ભૂકંપના આંચકાના અનુભવ થયા। વાંકિયા ખાંબા ઇંગોરાળા સુધી આ ધરાધ્રુજી છે તો સવારે 4:15 કલાકે 1.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। સાથે અમરેલીમાં સતત બેક ટુ બેક 8 જેટલા આંચકાનો અનુભવ થયો છે અને લોકો ભયભીત થયા। 4:06 કલાકે જ્યાં આગળ 2.3ની તીવ્રતાના આંચકાનો અનુભવ થયો છે। 4:24 પણ સવારે 1.0ની તીવ્રતાના આંચકાનો અનુભવ થયો હતો તો સાથે જ 4:57 કલાકે વહેલી સવારે 1.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે તો સાથે જ સવારે 7 કલાકે ફરીથી ભૂકંપના આંચકાનો અનુભવ થયો જેની તીવ્રતા 2.2ની નોંધાઈ છે અને સાથે જ આ તરફ 7:15 એટલે કે સવારે 7:15 કલાકે પણ 3.58ની તીવ્રતાનો ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। ફરીથી 7:51 કલાકે 1.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે। આવી રીતના સતત 8 જેટલા આંચકા અને સવારે 8:57 કલાકે પણ 1.5ની તીવ્રતાના આંચકાનો અનુભવ થયો।